નાભી ક્રિયા પાંચ સ્ટેપમાં બનેલી છે. પહેલો સ્ટેપ છે વારાફરતી હાથની મૂવમેન્ટ કરવાની છે. બહુ ધીમેથી સ્ટેડી કરવાની છે. ધીમે ધીમે જમણા હાથને ઉપર લાવો. જમણો હાથ ધીમે ધીમે પાછળની બાજુ લઈ જવાનું છે. સ્પીડ એક સરખી રાખવાની છે. પછી કોઈ પણ જાતનું ઝટ ના આવે, અટકવાનું નથી. ધીમે ધીમે પાછળની બાજુ જમીન ઉપર જ્યારે હાથ આવે ત્યારે થોડી વાર માટે અટકી જવાનું છે, 10 થી 15 સેકન્ડ. ફરી પાછા આવો. જમણો હાથ પૂર્વ સ્થિતિમાં લાવવા માટે ધીમેથી પાછા આવો. ઝડપ એક સરખી રાખવાની છે. કોઈ પણ જાતનો બદલાવ નહીં, ઝર્ક નહીં. શ્વાસોશ્વાસ નિયમિત રાખવાના છે. મૂવમેન્ટ સાથે શ્વાસોશ્વાસનો કોઈ પણ સંબંધ નથી રાખવાનો. ધીમે ધીમે જમણો હાથ પૂર્વ સ્થિતિમાં લઈ આવો. એને જમીન ઉપર ધીમેથી રાખો. એવી જ રીતે ડાબો હાથ ઉપર લઈ આવવાનો છે. ઝડપ એક સરખી રાખવાની છે. વચ્ચે ક્યાં પણ અટકવાનું નથી. ધીમે ધીમે સ્ટેડીલી મૂવમેન્ટ રાખવાની. શ્વાસ નોર્મલ રાખવાના. નાભી ક્રિયાનો પહેલો સ્ટેપ થઈ રહ્યો છે. નાભી ક્રિયા 5 સ્ટેપમાં બનેલી છે. પહેલો સ્ટેપ વારાફરતી હાથની મૂવમેન્ટ. થોડી વાર અટક્યા પછી ધીમેથી પાછા આવો. મૂવમેન્ટ એક સરખી રાખવાની. પછી અટક્યા વગર, ઝર્ક આપ્યા વગર પૂરું ધ્યાન આપી મૂવમેન્ટ ઉપર રાખો. ધીમે ધીમે પાછા આવો. જ્યારે હાથ જમીન ઉપર આવી જાય ત્યારે એક રાઉન્ડ પૂરો થયો એમ સમજો. પહેલા સ્ટેપનો એક રાઉન્ડ પૂરો થયો. એવા આપણે 5 રાઉન્ડ કરવાના છે. હવે નાભી ક્રિયાનો બીજો સ્ટેપ. બંને હાથ એકસાથે ઉપર ઉપાડો. ધીમે ધીમે જે ઝડપ પહેલાં રાખી હતી એ ઝડપથી બંને હાથની મૂવમેન્ટ કરો. તમને અનુભવ થશે ગ્રેવિટેશન